સમાચારથી શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા સહિતમાં પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ નહીં તો જિલ્લા તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદી જાહેર નહીં કરાઈ। ઈડર, બોરસદ, નખત્રાણાની યાદી પણ પ્રસિદ્ધ ના થઈ તો સાથે જ સોજિત્રા, વાઘોડિયા નગરપાલિકાની યાદી પણ પ્રસિદ્ધ ના કરવામાં આવી। 19 ડિસેમ્બરે થનારી યાદી પ્રસિદ્ધ ના કરાઈ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણીઓ પહેલા જે યાદી તૈયાર કરવામાં આવતી હોય છે એ યાદી પ્રસિદ્ધ કરવામાં નથી આવી। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની હોય છે કરવામાં નથી આવી। મતદાર યાદી અન્ય કેટલીક નગરપાલિકાઓની જાહેર થઈ ચૂકી છે, કેટલીક તાલુકા પંચાયતોની અને ખેડા જિલ્લા પંચાયતની જાહેર થઈ છે, પરંતુ 4 નગરપાલિકાઓ એવી છે કે જેમાં અન્ય કારણોસર એટલે કે ઈડર, બોરસદ, સોજિત્રા, વાઘોડિયા અને નખત્રાણા નગરપાલિકા તથા બનાસકાંઠા જિલ્લા પંચાયતની તમામ બેઠકો અને બનાસકાંઠા જિલ્લા અંતર્ગત આવતી 14 તાલુકા પંચાયતો છે એ 14 તાલુકા પંચાયતોની બેઠકો માટેનું આખરી જે પ્રાથમિક પ્રસિદ્ધિ છે મતદાર યાદી એ નથી કરવામાં આવી। એનું કારણ એ છે કે ઈડર નગરપાલિકામાં જવાનપુરા અને સદાતપુરા ગામનો સમાવેશ થયો છે અને એનું નોટિફિકેશન અને એમાં સીમાંકન વોર્ડ રચના હજુ બાકી હોવાના કારણે એ આ કામગીરી અટકાવાઈ છે। આ ઉપરાંત બોરસદ અને સોજિત્રા નગરપાલિકામાં વોર્ડ બેઠકોમાં જે મહિલા અનામત નક્કી થયેલું છે એ અને વોર્ડનું સીમાંકન બેઠક બાકી હોવાના કારણે નખત્રાણા અને વાઘોડિયા નગરપાલિકામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। તો બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટોમાં અનામત બેઠકોનું જે રોટેશન છે એ અને નવા વોર્ડનું સીમાંકન આ પ્રક્રિયા બાકી હોવાના કારણે આ 5 નગરપાલિકા, 1 જિલ્લા પંચાયત અને 13 તાલુકા પંચાયતની મતદાર યાદી છે તે અટકાવવામાં આવી છે। એ હવે પછીની તારીખથી જાહેર કરવામાં આવશે। સામાન્ય રીતે તમામ એકમોની યાદી સાથે પ્રસિદ્ધ થતી હોય છે, પરંતુ આ કામગીરી પૂરી ન થઈ હોવાના કારણે આ મતદાર યાદી અટકાવવામાં આવી છે। હવે પછીથી આ યાદી પ્રસિદ્ધ થશે। અન્ય એકમોની આખરી પ્રસિદ્ધિ છે એ 12 જાન્યુઆરીએ કરાશે। આભાર માહિતી માટે।